Question number 99. An electric field is given by E vector is equal to y I caret plus x j caret Newton per coulomb. The work done in a moving a 1 coulomb charge from RA vector is equal to 2I caret plus 2j caret meter to RB vector is equal to 4I caret plus j caret meter. તો અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે y કેરેટ પ્લસ x j કેરેટ. એક કુલમ ચાર્જ ને આ સ્થાન સદિશ થી આ સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય પૂછેલું છે. તો w બરાબર q ડેલ્ટા v થશે કાર્ય. તો ડેલ્ટા v શોધવા માટે va માઈનસ vb કરીએ તો માઈનસ 4,1 અને આ 2,2 e સદિશ ડોટ dr સદિશ એટલે માઈનસ 4 to 1 અને 2,2 e સદિશ એટલે y I caret plus x j caret ડોટ dr સદિશ એટલે dx I caret plus dy j caret plus dz k caret. तो माइनस 4,1 to 2,2 y dx plus x dy plus અહીંયા 0 into dz એટલે 0 થઈ જશે એટલે આટલું જ થાય. પણ y dx plus x dy એટલે dxy થાય એટલે આ માઈનસ 4,1 2,2 dxy તો એનું થશે માઈનસ xy. હવે પહેલા ઉપરની લિમિટ લઈએ તો 2 into 2 minus 4 into 1 એટલે minus 4 minus 4 એટલે 0 થશે. તો w બરાબર q ડેલ્ટા v. q એટલે 1 કુલમ અને ડેલ્ટા v 0 છે એટલે કાર્ય શૂન્ય થશે 0 જૂલ. તો આપણો આન્સર આવશે d 0. Question number 100. The potential difference VAB between A 0, 0, 0 and B 1, 1, 0 in an electric field E vector is equal to xi caret plus zk caret. VAB VA minus VB integration AB xi caret plus E सदिश dot dr सदिश.
ડોટ dr સદિશ dx I કેરેટ પ્લસ dy j કેરેટ પ્લસ dz k કેરેટ. xi કેરેટ ડોટ dxi એટલે x dx પ્લસ 0 into dy પ્લસ z into dz. તો માઇનસ x dx માં x સ્ક્વેર બાય 2 પ્લસ આનું થશે z સ્ક્વેર બાય 2 1 1 0 અહીંયા 0 0 1 0 0 0. તો માઇનસ આ બેમાંથી 2 1/2 કોમન કાઢી લઉં તો આ 0 નો સ્ક્વેર પ્લસ 0 નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ 0 નો સ્ક્વેર. આમાં જો y તો છે જ નહીં એટલે y વાળું ટર્મ નહીં લેવાનું. અહીંયા 0 ને 0 મૂકવાનું, x અને z ની કિંમત. અહીંથી આ 1 અને 0 મૂકવાનું. તો આ -1/2 અને આ 1 -1 એટલે +1/2 આપણો આન્સર આવશે. તો VAB બરાબર +1/2 વોલ્ટ એટલે C આન્સર. Question number 101. The electric potential at a point x, y in xy plane is given by V is equal to minus kxy. The electric field intensity at a distance r from the origin varies is s. એટલે r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી રીતે બદલાય છે? V બરાબર -kxy તમને આપેલું છે. તો આપણને ખબર છે E સદિશ બરાબર માઇનસ del v by del x I કેરેટ પ્લસ del v by del y j કેરેટ પ્લસ del v by del z k કેરેટ થાય. તો અહીંયા del v by del x શોધીએ તો આ માઇનસ k અચળ છે, x નું 1 થાય, આ y એટલે માઇનસ ky. del v by del y તો માઇનસ kx, y નું 1 થાય એટલે માઇનસ kx. અને del v by del z તો અહીંયા z પદ છે જ ને એટલે આખું પદ એના માટે અચળ થાય તો આ 0 થશે. તો E સદિશ બરાબર માઇનસ ky માઇનસ kx પ્લસ 0 એટલે અલ્ટિમેટલી આ ky પ્લસ kx થશે. તો E સદિશ નું મૂલ્ય ky I કેરેટ j કેરેટ અને k કેરેટ. તો ky I કેરેટ ને kx j કેરેટ. તો E સદિશ નું મૂલ્ય એટલે અંડર રૂટ ky નો સ્ક્વેર પ્લસ kx નો સ્ક્વેર એટલે k અંડર રૂટ y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે k અંડર રૂટ y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે r સ્ક્વેર થાય એટલે kr. તો E સદિશ નું મૂલ્ય એટલે કે E ચલે છે r. તો E is proportional to r એવો આન્સર આવશે B. Question number 102. The potential of an electric field E vector is equal to yi caret plus xj caret is. तो E સદિશ બરાબર yi caret plus xj caret. હવે તમને E આપેલું છે અને V પૂછેલું છે. તો V is equal to integration E સદિશ dot dr સદિશ માઇનસ E સદિશ dot dr સદિશ એટલે આ માઇનસ yi caret plus xj caret dr સદિશ એટલે dxi caret plus dy
જે કેરેટ પ્લસ bz k કેરેટ એટલે માઇનસ y dx પ્લસ x dy પ્લસ 0 એટલે માઇનસ. હવે જો આવું જ્યારે પદ હોય ને y dx પ્લસ x dy એ હંમેશા dxy એનું x dy વત્તા y dx થાય. એટલે આની જગ્યાએ આપણે આમ લખી શકીએ અને આવું હોય તો આમ લખી શકીએ. તો આપણે અહીંયા y dx x dy ની જગ્યાએ શું લખશું? d બ્રેકેટમાં xy. અહીંયા x અને y બંને ચલ છે તો માઈનસ ઇન્ટિગ્રેશન dx એટલે આ x y આવશે વત્તા c. તો આપણું v બરાબર માઈનસ xy પ્લસ c. c એટલે કોન્સ્ટન્ટ, તો આપણો આન્સર આવશે d. ધ્યાન આપજો, આપણે જ્યારે લિમિટ લખતા હોઈએ ને તો એ નિયત સંકલન કહેવાય. નિયત સંકલનની અંદર જ્યારે આપણે લિમિટની કિંમતો મૂકીએ ત્યારે સંકલનનો અચળાંક લખવામાં આવતો નથી. પણ જ્યારે અનિયત સંકલન હોય, લિમિટ્સ આપણે લખતા ન હોય, તો તમારે સંકલનનો અચળાંક c મૂકવો પડે. એટલે આપણે ઇન્ટિગ્રેશન માઈનસ dx હોત તો આપણે શું કરે? માઈનસ dx નું x, અને અહીંયા લિમિટ ન હોય તો વત્તા c. તો એવી રીતે આ ઇન્ટિગ્રેશન dx ની જગ્યાએ ઇન્ટિગ્રેશન dxy હોય તો dxy નું xy થાય, માઈનસ ની સાઈન આગળથી આવે વત્તા c. એટલે એવી રીતે આપણે -xy c કરેલું છે. તો આન્સર આવશે d. ક્વેશ્ચન નંબર 103. The electric potential V at any point x, y, z, all in meters in a space is given by V is equal to 4x square volt. The electric field in volt per meter at point 1, 0, 2 meter is. એટલે અહીંયા પોઈન્ટ આપેલું છે P 1, 0, 2 મીટર. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને જોઈએ છે. હવે સમજો, ઇલેક્ટ્રિક ફિલ્ડનું વ્યાપક સૂત્ર છે E સદિશ એટલે માઈનસ del V by del x I caret પ્લસ del V by del y j caret પ્લસ del V by del z k caret. તો del V by del x એની કિંમત 4x સ્ક્વેર એનું 8x થાય, અને x ની વેલ્યુ અહીંથી આ પોઈન્ટ માંથી લેવાની x ની વેલ્યુ, તો અહીંયા x ની વેલ્યુ 1 છે એટલે 8 * 1 એટલે આ 8 આવશે. del v by del y, તો અહીંયા y તો પદ છે જ નહીં, આખું પદ અચળ, તો અચળનું વિકલન 0. del v by del z, તો અહીંયા z વાળું પદ છે જ નહીં, તો આખું પદ અચળ એટલે એનું 0. જો મેં તમને શીખવાડેલું, સંકલન એટલે અહીંયા જે પદ હોય એને ચલ ગણવાનું, એના સિવાય બધું જ અચળ ગણવાનું, બરાબર? તો x ની સાપેક્ષે વિકલન કરો તો x² નું 2x થાય એટલે 8x થાય. અહીંયા y છે જ નહીં તો આખું પદ અચળ છે, અચળનું 0 થાય. અહીંયા z છે જ નહીં તો આખું પદ 0 થાય એટલે del v by del z 0 થાય. હવે આ ત્રણેય કિંમત 8 0 0 એ અહીંયા મૂકી દઉં તો E સદિશ બરાબર માઈનસ આ 8i કેરેટ વત્તા 0j કેરેટ વત્તા 0k કેરેટ એટલે -8i કેરેટ. તો આન્સર આવશે A -8i કેરેટ. Question number 104. A conducting sphere of radius capital R is charged to a potential of V volt. Then the electric field at a distance R, where R is greater than capital R, from the center of the sphere would be. હવે conducting sphere છે, એની ત્રિજ્યા R છે. આપણે એમ કહીએ કે ધારો કે એના પરનો વિદ્યુતભાર Q છે, તો V બરાબર શું થાય? KQ by R.
તો એના પરથી q બરાબર vr upon k સમીકરણ 1. હવે એના કેન્દ્રથી r અંતરે કે જ્યાં r is greater than r એક p બિંદુ આવેલું છે, તો અહીંયા મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પૂછેલી છે. તો નક્કર ગોળા પર q વિદ્યુતભાર હોય અને એના કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? E બરાબર kq/r². k/r², q ની કિંમત vr/k. આ બે ઉડી જાય તો આપણને આન્સર મળશે vr/r². એટલે આન્સર આવશે C. સોરી, આન્સર આવશે A. V capital R upon small r². Question number 105. If a potential function in an electric field is given as V is equal to minus 4x square plus 3y square plus 2z, then electric field at a point આપેલું છે 1, 0, 2 is, તો આપણને E વેક્ટર પૂછેલું છે. E વેક્ટર જ્યારે બી પૂછેલું હોય, તમે V નું સૂત્ર xyz વાળું આપેલું હોય, એક બિંદુ આપેલું હોય અને એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમને પૂછેલી હોય, તો આપણે આ del V વાળું સૂત્ર લેવું પડે. એટલે E સદિશ બરાબર માઈનસ del V by del x I caret વત્તા del V by del y j caret પ્લસ del V by del z k caret. આવું થશે. હવે V તમને આપેલું છે, del V by del x મારે શોધવું છે. કેવી રીતે શોધવાનું? તો અહીંયા શું છે? x. તો v ના સૂત્રમાં અત્યારે x એક જ ચલ છે, બાકીનું બધું જ અચળ. એટલે આ આખું પદ અચળ, આ આખું પદ અચળ, આ x². તો જો -4 નું -4 જ થાય, x² નું 2x થાય. આ આખું પદ અચળ છે, આખા અચળ પદનું વિકલન 0 થાય, આખા અચળ પદનું વિકલન 0 થાય. તો આ થશે -8x. હવે આ xy વાળું જે છેલ્લું પદ આવે ને, એમાં જે બિંદુ હોય એ બિંદુનો x આમ y હોય તો y અહીંથી લેવાનું, z હોય તો z આમ લેવાનું. એટલે આ બિંદુની કિંમત મૂકવાની x y z તરીકે. તો -8 x ની કિંમત 1 એટલે આ -8 આવશે. del v by del x ની જગ્યાએ શું લેવાનું? -8 અહીંયા. એવી જ રીતે del v by del y, તો del v by del y પાછું અહીંયા જો. હવે y આમાં ચલ પદ છે, બાકીનું બધું અચળ. તો -4x² નું શું થાય? તો કે આમાં y છે નથી, તો આખું પદ અચળ, આખા અચળ પદનું વિકલન શું? 0. તો આપણે શું લઈશું અહીંયા? 0. 3y², તો y² નું વિકલન શું? 2y. એટલે 3 * 2y પ્લસ આખું પદ અચળ, અચળનું 0, એટલે આ 6y થશે. y ની કિંમત અહીંયા શું છે? 0. તો 0 એટલે આખું પદ 0 થઈ જશે. એવી જ રીતે del v by del z. હવે પહેલા પદમાં z છે નથી એટલે અચળ, અચળનું વિકલન 0. બીજા પદમાં z છે નથી એટલે અચળ, અચળનું વિકલન 0. ત્રીજા પદમાં z છે તો કે છે, એટલે z નું વિકલન 1 થશે. આ 2 અચળ છે તો 2 બ્રેકેટમાં 1 એટલે અહીંયા 2 આવશે. હવે આમાં z છે જ નહીં, ખાલી 2 છે. તો અહીંયા z ની કિંમત 2 મૂકો, પણ મૂકો ક્યાં તમે? એટલે કોઈ જગ્યાએ છે જ નહીં, તો એટલા 2, તો del v by del z ની કિંમત 2 જ રહેશે. હવે આપણે E સદિશના સૂત્રમાં માઈનસ del v by del x ની કિંમત શું મૂકવાની? -8 વત્તા del v by del y ની કિંમત શું મૂકવાની? 0, તો 0j caret વત્તા del v by del z ની કિંમત શું મૂકવાની? 2, તો 2k caret. માઈનસ ની સાઈન અંદર જવા દો તો 8i caret minus 2k caret ન્યૂટન પર કુલમ. એ આપણો આન્સર આવે. તો 8i caret minus 2k caret એટલે ડી આન્સર આવશે.
Question number 106. The electric potential on the surface of a sphere of radius r due to a charge q is equal to 3 into 10 raised to minus 6 coulomb is 500 volt. V is equal to 500 volt. બરાબર. તો r ત્રિજ્યાના ગોળાની સપાટી ઉપર q વિદ્યુતભાર છે અને એની સપાટીનું સ્થિતિમાન છે એ 500 વોલ્ટ છે. The intensity of electric field on the surface of the sphere in Newton per coulomb is. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય આપણને પૂછેલું છે. તમને રકમમાં 1/4 pi epsilon 0 is equal to 9 into 10 raised to 9 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેઝ ટુ -2 આવું આપેલું છે. હવે સમજો Q આપ્યું છે, V આપ્યું છે અને E તમને પૂછેલું છે. ક્યાં પૂછ્યું છે? તો કે R ત્રિજ્યાના ગોળાની સપાટી પર. R ત્રિજ્યાનો ગોળો છે, એની સપાટી પરનો વિદ્યુતભાર Q છે, એની સપાટી પરનું સ્થિતિમાન V છે અને વિદ્યુત ક્ષેત્ર E તમને પૂછેલું છે. V નું સૂત્ર આપણને ખબર છે, સપાટી પરનું સ્થિતિમાન કે Q upon R એટલે કે Q upon 4 pi epsilon 0 r. E એટલે કે Q by R square એટલે 1/4 pi epsilon 0 Q by R square. હવે આ R square માં આ કિંમત મૂકીએ તો 1/4 pi epsilon 0 Q upon Q by 4 pi epsilon 0 V એનો સ્ક્વેર. એટલે આ છેદનો છેદ અંશમાં જાય તો 4 pi epsilon 0 નો સ્ક્વેર into V સ્ક્વેર upon એક Q કેન્સલ થાય 4 pi epsilon 0 into Q. એમાં એક પદ અહીંથી કેન્સલ થઈ જશે એટલે 4 pi epsilon 0 into V સ્ક્વેર by Q. હવે 4 pi આના પરથી આ 4 pi epsilon 0 એટલે 1/9 into 10 raised to 9 V square એટલે 500 નો સ્ક્વેર Q ની વેલ્યુ 3 into 10 raised to -6 તો 500 નો સ્ક્વેર એટલે 25 પાછળ 4 મીટર આ 9 તરી 27 10 ની 9 ઘાત - 6 ઘાત એટલે 10 ની 3 ઘાત આ 10 ની 3 ઘાત ને 3 0 કેન્સલ એટલે 250 ના છેદમાં 27 તો જો આ 270 ના છેદમાં 27 હોય તો 10 જવાબ આવે એટલે આ 10 કરતા નાનો જવાબ આવે તો ઓપ્શન બધા આપેલા છે ને લેસ ધેન 10 ગ્રેટર ધેન 20 બિટવીન 10 and 20 લેસ ધેન 5 એવા આન્સર આપેલા છે તો આપણને ખ્યાલ આવી જાય કે આન્સર છે લેસ ધેન 10 છે એ આન્સર A. Question number 107. The electric potential at a point in a free space due to a charge q coulomb is q into 10 raised to 11 volts. So V is equal to q into 10 raised to 11 volt. The electric field at that point is. તો આપણી પાસે અહીંયા એક બિંદુવત વિદ્યુતભાર q છે તેના કેન્દ્રથી r અંતરે p બિંદુ આવેલું છે તો આ p બિંદુ પાસેનું સ્થિતિમાન V છે તો p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને પૂછેલું છે. હવે આપણને ખબર છે કે V બિંદુવત વિદ્યુતભારથી r અંતરે સ્થિતિમાન kq by r વિદ્યુત ક્ષેત્ર kq by r સ્ક્વેર તો kq by r into 1/r લખી શકાય kq by r એટલે v v by r
r ની કિંમત હજી લખીએ kq/v, તો v upon kq/v આના પરથી એટલે અલ્ટિમેટલી v²/kq, v² એટલે q into 10⁻11 એનો સ્ક્વેર બાય k એટલે 1/4π0 મૂકી દઈએ, તો છેદનો છેદ અંશમાં જાય, q q કેન્સલ થાય એટલે 4π0q into 10⁻22, તો આપણો આન્સર આવશે 4π0q into 10⁻22 વોલ્ટ પર મીટર. બી. Question number 108. The electrostatic potential inside a charged spherical ball is given by phi is equal to ar² plus b. Where r is distance from the center, a and b are constants, then the charge density inside the ball is. તો આપણને બોલની અંદર ચાર્જ ડેન્સિટી એટલે વિદ્યુતભાર ઘનતા ρ પૂછેલું છે. અહીંયા તમને જે આપેલું છે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ છે. પોટેન્શિયલ ને આપણે ફાઈ કીધેલું છે, એટલે આપણે સામાન્ય રીતે વિદ્યુત સ્થિતિમાનને v વડે દર્શાવતા હોય તો આ v છે એક્ચ્યુઅલી, બરાબર. તો હવે E બરાબર માઇનસ dv/dr થાય, E બરાબર માઇનસ dv/dr, એટલે માઇનસ d∅/dr થશે અહીંયા. તો માઇનસ ar² નું r² નું 2r અચળનું 0 એટલે માઇનસ 2ar થાય. હવે ગાઉસના પ્રમેય મુજબ phi બરાબર સિગ્મા q/ε0 છે, પણ phi ની કિંમત શું થાય? બંધ સંકલન E સદિશ ડોટ ds સદિશ બરાબર સિગ્મા q એટલે q ઇનસાઇડ અપોન ε0, E સદિશ ડોટ ds સદિશ એટલે E into a, E ની વેલ્યુ -2ar, સંકલન dA એટલે r અંતરની જે સપાટી છે એનું ક્ષેત્રફળ. આપણે એમ કહીએ કે ભાઈ એક ગોળો છે, તો ગોળાની અંદર કેન્દ્રથી r અંતરે આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો ગાઉસિયન પૃષ્ઠની સપાટીનું ક્ષેત્રફળ થાય 4πr², એટલે આ 4πr² બરાબર q ઇનસાઇડ એટલે ρ ઇન્ટુ આ ગાઉસિયન પૃષ્ઠનું કદ 4/3πr³ અપોન ε0. હવે આ 4π કેન્સલ, આ r² ને અહીંયા r કેન્સલ, આ r³ છે અને આ r² અને આ r એટલે r³ એટલે આ બે કેન્સલ થઈ જશે, એટલે r કેન્સલ આવશે. તો ρ બરાબર -6 ε0 આન્સર આવશે, એટલે આપણો આન્સર થશે -6 ε0 d.